સીતારામ બધાઈને. સવારના 8 જ વાગ્યા છે અને અત્યારમાં એટલો બફારો થાય ને કે આપણે એમ થાય પંખો ચાલુ કરીને બેસી જાય. કઈ કામ દોડી દોડીને તો કઈ કામ થાય એમ જ નથી, કારણ કે હુમલો આવી જતા કાંઈ વાર લાગે નહીં. એટલું બધું આમાં બફારો ને અહક જેવું થાય. એમાં શરીર જરાક વધારે હોય ને એને તો વધારે પ્રોબ્લેમ થાય, કારણ કે ચરબીનો ભાગ વધારે એટલે ગરમી વધારે થાય. ખાસ ધ્યાન આપજો. જરાક એ ગભરામણ જેવું થાય. ફટાફટ હવા ઉજાસની અંદર બેસી જવું. કોઈ પણ પ્રકારના રિસ્ક ના લેવા. તડકામાં ઓછું નીકળવું. ખાસ આપને એટલા માટે તકલીફ પડે કે આપણે તડકાને આધીન નથી. બાકી જે કામ કરે છે સતત, એ લોકો ટેવાઈ ગયેલા હોય કાયમીને માટે. અને જન્મ ને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે. આપણું તો કંઈ ચાલે નહીં, પણ કમસે કમ થોડુંક આપણે ધ્યાન રાખીએ તો વાંધો ના આવે. વાવાઝોડું જે છે એ કાલે સતત ચાલુ થયું હતું 10-15 મિનિટ એકદમ. આગળના વિડીયોની અંદર તમે જોજો. નથી વાવાઝોડું, નથી વરસાદ, બસ ખબર નહીં ભગવાનને શું કરવું છે. કાલના વિડીયોની અંદર મેં જેમ તમને કીધું એમ, મનવા પરઘર જઈ દુઃખ ન કહીએ રોય, માન ગુમાવીએ આપણું વેચી ન લેતું કોઈ. સરસ મજાની આ પંક્તિ છે અને આપણને એમાં સમજાવે છે કે હે મનુષ્ય, બીજાના ઘરે જઈ અને તારા દુઃખની વાત રોઈ રોઈને કહીશ નહીં. તારું દુઃખ જે છે વેચી ન લેતું કોઈ. માન ગુમાવીએ આપણું ઉલટાનું આમાં આપણું માન ગુમાવાય છે અને આપણા દુઃખને કોઈ વેચતું નથી. જ્યારે હું તમને વારંવાર લગભગ વિડીયોની અંદર કહેતી હોય છું કે સુખ અને દુઃખ જે છે ને એ કાયમીને માટે એક ધારું રહેતું નથી, યથાવત નથી, એ શાશ્વત નથી, નાશવત છે. દુઃખ હશે ને તો એ પણ ચાલ્યું જશે અને સુખ હશે તો એ પણ ચાલ્યું જશે. પરંતુ જ્યારે જ્યારે આપણી ઉપર સુખ આવે ને ત્યારે સાલું આપણે જે છે ને એટલા બધા છકી જઈએ કે કોઈના હાથમાં રહેતા નથી ને કોઈને જવાબ દેતા નથી. પરંતુ જેવું દુઃખ આવે ને એટલે રોદણા ચારવાનું ચાલુ કરીએ, ભગવાન પાસે રોઈએ, એ ભગવાન તે મારા ઉપર જ કેમ આવું કર્યું. એમ છતાંય આપણો પેટ ના ભરાય એટલે કોકની ઘરે જઈ પકડીને આપણા દુઃખના રોદણા રોઈએ. માનવ જે છે ને એ તમારા દુઃખને તમે બીજા પાસે, તમે તમારું દુઃખ મારી પાસે કહો તો બહુ તો હું કદાચ મારી અંદર કંઈક માણસાઈ હશે તો હું તમને થોડુંક એનું સોલ્યુશન આપીશ કે ભાઈ તમે આવું નહીં ને આવું કરો તો આનું નિવારણ થાય. પરંતુ અત્યારના માણસો જે છે એ તમારા દુઃખને તમારી સાથે સાંભળશે તો ખરી, પરંતુ એમાં મીઠું મરચું ભેળવી અને બીજા 10 જણાને કહેશે કે ભૂખે મરે છે, કાંઈ છે નહીં, બહુ ઉપાડે આવ્યા હતા, આમ હતું તેમ હતું. એટલે આપણે આપણું માન ગુમાવીએ છીએ. સમસ્યા હોય ને તો એનું સમાધાન હોય જ. જીવન જે છે એ તો આપણે જીવવાનું જ છે. પછી સુખ હોય કે દુઃખ હોય તો સુખમાં જેમ જીવી હકીત લેતા હોય તો દુઃખ જે છે એ કંઈ આપણે મારતું નથી. કદાચ આપણા પૈસા છીનવી લઈએ, કદાચ આપણા ઘરની અંદર કોઈની તબિયત લથડી હોય અને કદાચ જે છે એ કોઈનું મૃત્યુ થયું હોય. જગતની અંદર જીવનને મૃત્યુ તો આવવાનું જ છે, આજે નહીં તો કાલે. જે આજે ઘરની અંદર મૃત્યુ પામ્યું એ થોડાક સમય પછી એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. આનાથી વિશેષ દુઃખ હોય હું કયો મને? એટલે દુઃખ જે છે ને એ આપણી મનની સોચ છે. આપણે એને દુઃખ સમજી બેઠા છીએ. સારું મકાન હોય, સારી ગાડી હોય, થોડા ઘણા પૈસા હોય, દાગીના હોય અને આપણે જે છે એ જગતની અંદર ફરતા હોય એને આપણે સુખ માની લીધું છે. અને પૈસા ના હોય, જૂનવાણી મકાન હોય અથવા તો મકાને ના જ હોય અને થોડી ઘણી માનસિક આતે પીડા હોય એને આપણે દુઃખ માની લીધું છે. તમારા મનને ઈશ્વરની અંદર એકત્રિત કરો અને સમજી લ્યો અને એ 1000 હાથવાળા પાસે 2 હાથ જોડી અને પ્રાર્થના કરો તો આ દુઃખનું નિવારણ ચોક્કસ મળશે. ભગવાન જે છે ને એ દુઃખ મટાડવા આવતો નથી સાક્ષાત, કારણ કે કલયુગ ચાલે છે અને આપણી એવી ભક્તિ નથી કે ભગવાન આપણી સામે ઊભા રહીએ. હાલ બેટા નરસૈયાની જેમ કે હું તારું કુંવરબાઈનું મામેરું પૂરી દઈશ ને તારા પિતાનું શ્રાદ્ધ કરી જઈશ ને સામળસાના વિવાહ, આ બધું જે છે ને નરસિંહ મહેતા માટે શક્યમાં નહોતું, કારણ કે એ નરસૈયો થવું તો બહુ મુશ્કેલ છે, ન થવાય નરસૈયો. એટલે નરસૈયો નહીં થાય ને તો આ કલયુગની અંદર ઈશ્વર ક્યાંક ને ક્યાંક રસ્તો ચોક્કસ ઉજાડશે. પરંતુ અટલ શ્રદ્ધા સાથે આપણે મનુષ્યને કહેવાને બદલે ઈશ્વરને કહેવું પડે કે હે ઈશ્વર, તું સાક્ષાત તો નહીં આવી શકે,
પરંતુ મારી ઉપર એટલી ચોક્કસ કૃપા કર કે મને આ દુઃખમાંથી દૂર થવા માટે, નીકળવા માટેનો રસ્તો બતાવ. એવો રસ્તો બતાવ કે હું આ દુઃખનું નિવારણ કરી શકું. મને એનું માધ્યમ બનાવી દે, કોઈ રસ્તો બતાવી દે કે જેથી કરી અને મારું દુઃખ હળવું થાય. બાકી આપણું દુઃખ જે છે એ આપણા સિવાય તો કોઈ દૂર કરવાનું નથી અને આપણે જ કરવું પડશે. એટલે સરસ મજાની આ પંક્તિ જે છે ને, મને બહુ ગુજરાતીની સરસ મજાની પંક્તિઓ ગમે છે કે હે માનવ પરઘેર જઈ, મનવા પરઘર ઝેર, ઘર જઈ દુઃખ ન કહીએ રોઈ, માન ગુમાવીએ આપણું વેચી ન લેતું કોઈ. આપણે આપણું માન ગુમાવીએ છીએ પારકાની ઘરે જઈ, અને જો આપણે આપણા દુઃખના રોદણા રોઈએ તો આપણું ખુદનું માન, સ્વમાન, અભિમાન બધું દૂર થઈ જાય છે અને લોકો જે છે એની અંદર મીઠું મરચું ભેળવી અને આપણી સમાજની અંદર જે છે એ થૂથું કરશે. એટલે આપણા દુઃખ શું છે એ આપને ખબર છે અને એનું નિવારણ કઈ રીતે કરવાનું છે એ પણ આપણે જ નક્કી કરવાનું છે. એટલે મારો તો સિદ્ધાંત જ છે કે મરી જવું બહેતર છે, પરંતુ આપણા દુઃખની કહાની જીવનની અંદર ઈશ્વર સિવાય કોઈને કહેવાય નહીં. કારણ કે સનાતન સત્ય તો એ જ છે કે આ પૃથ્વી પર તમારું દુઃખ તમારે એકલાને જ સહન કરવાનું છે. માતા પિતા હશે ત્યાં સુધી સાથ સહકાર આપશે, જેવા એ ચાલ્યા જશે. એટલે બધો ભાર તમારા ઉપર જ છે. હું તો એમ કહું છું કે દીકરી હોય ને તોય માતા પિતાને 50% તો ના જ જણાવીએ, ને દીકરો હોય ને તો આપણી રીતે આપણો હલ કરી લઈએ. માતા પિતાએ આવડા મોટા કરી દીધા છે આપણને, અને હવે એ બિચારાની એ ઉંમર થઈ ગઈ હોય, વારંવાર આપણા દુઃખના રોદણા રોશું તો એ શું કરશે. મારો વિચાર આવો છે. આ વિચાર સાથે કદાચ તમે પણ સહમત હોય તો ચોક્કસ કમેન્ટમાં જણાવજો. અને આવા જ મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળના વિડીયોની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ. પચુંજો આવી ગયા. ધીમે ધીમે પવન છે. એકદમ ગાજે વરસાદ. આજે છે બુધવાર, ગુરુવારે આવશે આ વિડીયો. બુધવાર અને પવન છે જોરદાર. કેવું વાતાવરણ કેવું છે? સંજયભાઈ કમી વાતાવરણ કેવું છે? હે મસ્તીનું વાતાવરણ છે. સારું છે. કેવું વાતાવરણ છે? કચ્છું જોતરાની ઉપર આવી ગયા છે. હા, વાતાવરણ કેવું છે સંજ્યા? હે સંજ્યા સમસો લઈને રખડે. પવન કાળી ચાલુ એકદમ કાળું કમાર છે. આજે આવે કેવો જોઈએ. હવે જબરજસ્ત આવી જાય. હા, હવે સવારે 7 વાગે, ના સોરી 6 વાગે. બી જાય માણસો, બી જાય.
બરાબર ને સંજીભાઈ નારિયેળ એકદમ કોણ ના આવ્યું તો સોરી સંજય સારું ઉડન જાય તો એમ કે સંજય